છેલ્લો અને પાંચમો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં રાજ્યને વિકાસના નવા માઇલસ્ટોનની ભેટ મળશે। 6000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ક્ષેત્રે મોટું પગલું ભરાશે। સાણંદમાં 3300 કરોડના ખર્ચે બનેલું સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનું માનવામાં આવી રહ્યું છે। આ પ્લાન્ટ ભારતને ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના દિશામાં એક મોટું પગલું ગણાઈ રહ્યું છે અને યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી કરશે। ગાંધીનગરમાં જૈન ઇતિહાસને સમર્પિત મ્યુઝિયમનું લોકાર્પણ પણ આ પ્રવાસની ખાસ વાત રહેશે, જે રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવશે। સાથે જ રેલવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસને વધુ ગતિ મળશે। વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અને ડીસામાં સુરક્ષાનું કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ પ્રવાસને ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે, તેમાં 6000 કરોડનું લોકાર્પણ કરવામાં આવશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક અશોક પટેલ જોડાઈ ગયા છે। અશોકભાઈ, ગુજરાતને 6000 કરોડની વિકાસની ભેટ મળશે, શું કહેશો? હા, નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા આવતીકાલે એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે। એમના 3 કાર્યક્રમો છે, ગાંધીનગર, સાણંદ અને વાવથરાદ। આ ત્રણેય સાથે 3 જાહેર સભા પણ છે। એનો અર્થ એ થાય છે કે હવે ધીરે ધીરે ગુજરાતના ચૂંટણીના માહોલમાં આવી રહ્યું છે। એમ પણ હવે મહાનગરપાલિકા, પાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડ્યુ થઈ ગઈ છે અને એ પછી વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે। એ પહેલા હવે રાજકીય ગરમાટો આવી ગયો છે। આ 3 કાર્યક્રમોમાં એક તો પહેલો કાર્યક્રમ છે ગાંધીનગર ખાતે, એમાં સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિનું મ્યુઝિયમનું એક ઉદ્ઘાટન તેઓ કરશે। આ જૈન ધર્મ માટે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને એ ઉજાગર કરશે, એટલે એ દ્રષ્ટિએ જૈનોનું આ મહત્વનું કેન્દ્ર બની રહ્યા એમ છે। આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પ્રભાવ આ બાબત પર લાગે છે, એટલે એમનો પણ પ્રભાવ વધ્યો છે, મહત્વ વધ્યું છે, એ આપણે સ્વીકારવું પડે। સાથે સાથે બીજો જે એક મહત્વનો કાર્યક્રમ છે એ સાણંદ ખાતે છે। સેમિકન્ડક્ટર માટેની જે કેન સેમિકોન પ્લાન્ટ નું ઉદ્ઘાટન તેઓ કરશે। આ પ્લાન્ટ આપણે માટે એટલો માટે મહત્વનો છે કે અત્યારે આપણે ટ્રમ્પ આવ્યા ત્યારથી જે આપણે જોઈ રહ્યા છે એમાં સેમિકન્ડક્ટર અને ચિપ્સ જેને કહી શકાય એ બાબતોમાં ઘણું ડિપેન્ડન્સી દુનિયા બહાર આવી છે અને તેને કારણે એની જે અછતનો અનુભવ કરવો પડે છે, એમાંથી બહાર આવવા માટે આ આપણે જે કાર્યક્રમ શરૂ કર્યો છે સેમિકન્ડક્ટર મિશન, એના ભાગરૂપે આ એક મહત્વના પ્લાન્ટનું આયોજન થઈ રહ્યું છે અને એને પગલે હવે આપણે ચિપ્સની દિશામાં આગળ વધી રહ્યા છે। એટલા માટે આ કાર્યક્રમ મહત્વનો છે। વાવથરાદમાં ઘણા બધા પ્રોજેક્ટ છે, પાવર પ્રોજેક્ટ છે, રેલવે પરિયોજના છે। આ બધા કાર્યક્રમોનો લોકભોગ્ય યોજનાઓ છે, એટલે તે પણ એક મહત્વનો કાર્યક્રમ ગણી શકાય। જી બિલકુલ, અશોકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।